આજે અમારી આઈટીઆઈ માં આ શું થઈ ગયું? જય હિન્દ દોસ્તો. સવારમાં સૂરજ કાકાના દર્શન કરવા મેં ચાલતા ચાલતા આવી ગયા ખેતરમાં. સૂરજ કાકાએ તો મારો પસીના છોડી નાખ્યો. ફટાક દેન મેં આવી ગયા મારી ફ્રીજ માંથી પાસે આવીને પી લીધો એક ઘૂંટ પાણી. પાણી પીને આવી ગયા મારામાં શોખથી એટલે મેં કહ્યું લીધો ડાન્સ. भाई यहाँ पे क्या हो रहा भाई? મમ્મીને ડાન્સ બહુ જ ગયો એટલે એને મને ખાવા માટે ડીશ આપી દીધી. અચ્છા એક જ આપણે 4 રોટલા ખાઈને મેં નીકળી ગયા મારી મમ્મીના પગે પડીને આઈટીઆઈ જવા માટે. સાંપ બના દે સાંપ એસે લહેરા. પુષ્પરાજ આવી ગયા છે ક્લાસમાં. પછી મેં હોલમાં આવીને કરી લીધી એન્ટ્રી ને ત્યાં ગાયેલા એક ગીત. પછી અમારી સંસ્થામાં આવી ગયા બારડોલીના ફાયર ફાઈટર્સ. તેમણે જણાવ્યું કે અમારી સંસ્થામાં આગ ઓલાવવાની મોક ડ્રીલ રાખવામાં આવી છે. બધા આ એક્ટિવિટીની અંદર પ્રોપરલી પાર્ટિસિપેટ કરવાનું છે. પછી લગાવી સંસ્થામાં નકલી આગ અને આગ લાગે ત્યારે ઇમરજન્સીમાં આપણે કયા પગલાં ભરવા જોઈએ તે સમજાવ્યું. તો પુષ્પાભાઈનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને ફોલો કરતા જજો. હવે મળીએ નવા વ્લોગમાં. બાય બાય.